શ્રી ગિરનાર તીર્થ ઉદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય હેમ વલ્લભસુરી મહારાજ સાહેબે 23 વર્ષની ઉંમરે તીર્થોની રક્ષા તથા જૈન સંઘોની મૈત્રી એકતા વિશ્વમાં શાંતિને લઈને આચાર્ય હિમાંશુ સુરી દાદાના આશીર્વાદ લઈ આજીવન આઈમવેલી તપ, જેમાં ફક્ત 24 કલાકમાં એકવાર મોડું બાફેલું ધાન ખાવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને આજે 10,000મો દિવસ એટલે કે 10,000મું આયમબિલી છે. દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય હેમ વલ્લભ સુરેશ્વરીજી મહારાજની આ તપની અનુમોદના માટે તમામ ગચ્છાધિપતિ, જેમાં આચાર્ય રાજેન્દ્ર સુરેશ્વરીજી મહારાજ વલ્લભસરી સમુદાયના ગચ્છાધિપતિ, આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ સહિત અનેક આચાર્ય ભગવંતોએ 9 દિવસના સામૂહિક આયમબિલીની ટહેલ નાખી અને ભારતભરમાં જૈન સંઘોએ તેને ઝીલી લીધી. આજે આચાર્ય હેમ વલ્લભસુરી મહારાજના અખંડ 99,999 આયમબિલી પૂર્ણ કરી 10,000માં આયમબિલીના દિવસે આખા ભારતભરમાં સામૂહિક રીતે 99,999થી વધારે આયબિલી કરવામાં આવ્યા છે, જેમાં વડોદરામાં આજે 1,206 સામૂહિક આયબિલી કરવામાં આવ્યા છે. અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં 72 જેટલા આયમબિલ કરવામાં આવ્યા છે, જ્યારે માંજલપુર જૈન સંઘના ટ્રસ્ટી દિવ્યેશ દેસાઈએ જણાવ્યું હતું કે એમના સંઘમાં 85 તથા સુભાનપુરા જૈન સંઘમાં 125 આયમબિલી કરવામાં આવ્યા છે, તેમ સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિન જોશીએ જણાવ્યું હતું. આખા વડોદરા શહેરમાં 1,206 આયમબિલી થયા છે, જેમાં સમસ્ત વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું હતું કે આજે આયમબિલ કરનાર તમામ આરાધકોને 100 રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હતી, જેમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખશ્રીએ હિંમતભાઈ શાહે પણ જણાવ્યું હતું. જે વડોદરા શહેર સહિત સમગ્ર ભારત વર્ષની અંદર એક આયમબિલની ટહેલ નાખવામાં આવી. આયમબિલની ટહેલ એટલા માટે કે અમારા ગિરનાર તીર્થોદ્ધારક એવા પરમ પૂજ્ય આચાર્ય હિમાંશુ સુરી મહારાજ સાહેબના શિષ્ય, આમ તો ચંદ્રશેખર મહારાજ સાહેબના, પરંતુ હિમાંશુ સુરી મહારાજ સાહેબને ખૂબ સુંદર વેયાવચ કરી અને જેમને જૈન એકતા અને તીર્થની રક્ષા થાય એના માટે જેમને જીવનભરના પચકાણ લીધા છે. આયમબિલ એટલે મોડું ખાવાનું, કોઈ પણ જાતનો સ્વાદ નહીં, બધું જ બાફેલું, બધું કોઠાળ અને અનાજ લેવામાં આવે, દૂધ, ઘી, આ બધી જ વિગઈનો ત્યાગ, કોઈ ફ્રૂટ ના લેવાય, એક જ વાર ખાવાનું. આવા આયમબિલ આ આચાર્ય હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજાએ આજે એમનું 10,000મું આંબેલ છે અને આ 10,000ના આંબેલમાં ટેકો આપવા માટે બધા જ આચાર્ય ભગવંતોએ, બધા જ ગચ્છાધિપતિઓએ, અમારા ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ, અમારા ગચ્છાધિપતિ ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબ, કેસી મહારાજ સાહેબ, બધા જ ગચ્છાધિપતિઓ, કનક પ્રભુ મહારાજ સાહેબ, બધા જ ગચ્છાધિપતિઓએ આજના દિવસે મેક્સિમમ લોકો આયમબિલ કરે આવી જે ટહેલ કરી અને 9 દિવસનો કાર્યક્રમ આપ્યો. આજે 9માનો છેલ્લો દિવસ છે અને હેમ વલ્લભસુરી મહારાજ સાહેબનો 10,000મું આયમબિલ છે. આ આયમબિલ કરવાની ટહેલ નાખી આખા વડોદરાની અંદર લગભગ 1200 જેટલા આંબિલ થયા. અત્યારે અમે અલકાપુરી શ્રી સંઘમાં છીએ, લગભગ 72-74 જેટલા આંબિલ થયા છે. સુભાનપુરામાં 125 થયા છે, નિઝામપુરા 50-55 થયા. આવી રીતના અલગ અલગ જે સંઘો છે એ સંઘોમાં થઈને લગભગ 1200 જેટલા આંબેલ આજે વડોદરાની અંદર થયા છે. અમે આ જે મહાત્મા છે હેમ વલ્લભસુરી મહારાજ સાહેબ, એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. એમને આખા જીવન પર્યંત 23 વર્ષની ઉંમરે આ પચકાણ લીધું અને આખી જિંદગી, આજે 30 વર્ષ એમને આ ઉપવાસ કરતા થયા છે. આખી જિંદગીના એમના પચકાણ છે એટલે કે એમનું પારણું જ નથી થવાનું, પારણું નવા ભાવમાં થવાનું છે. આવા તપસ્વી મુનિરાજને અમે બધા ભાવભરી વંદના કરીએ છીએ. બોલો જીનત શાસન.